નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. હું જયસિંહભાઈ પઢિયાર. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના આજે સમાચાર લેવાના છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણા ધ્રાંગધ્રાના આજુબાજુના ગામોમાં જ્યારે પણ કોઈ પણ બનાવ બને તો પોલીસને જાણ કરવામાં આવે છે. તો પોલીસ તરફથી લેન્ડલાઇન નંબર આપેલો છે, જે પોલીસ સ્ટેશન ઉપર પણ લખેલો હોય છે. અને આ લેન્ડલાઇન નંબર કેટલાય સમયથી બંધ છે. તો ધ્રાંગધ્રા તાલુકાના ગામડાઓના અંદર રહેતા ગ્રામજનોને વિનંતી છે કે તાલુકા પોલીસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે આનું બિલ ભરાયું નથી. અને એક જાગૃત નાગરિક દ્વારા પણ આ બાબતે અવારનવાર ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરી હતી અને પૂછ્યું હતું. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા પણ અટ્ટમ સટ્ટમ જવાબો આપવામાં આવ્યા હતા અને ગોળ ગોળ જવાબો આપવામાં આવ્યા હતા. અને આ વ્યક્તિને બકરો કહી અને તેનું અપમાન પણ કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો અને ખાસ કરીને ધ્રાંગધ્રા ગ્રામ્યમાં રહેતી ગામડાની પ્રજાને વિનંતી કરવાની કે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ તો આ લેન્ડલાઇન નંબરના આવેલા બિલ ભરવા માટે નાદાર થઈ ચૂકી છે. ત્યારે હાથ ઊંચા કરી ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના દરેક ગામડાઓના ગ્રામજનોને વિનંતી કરવામાં આવે છે કે દરેક ગામના એક નાગરિક દીઠ એક રૂપિયો ઉઘરાવી અને આ ધ્રાંગધ્રામાં અને આજુબાજુના ગામડાઓમાં આ વિડીયો શેર કરજો, જેથી કરીને ધ્રાંગધ્રાના 64 ગામડાઓની વસ્તી એક રૂપિયો ઉઘરાવીને ધ્રાંગધ્રાના તાલુકા પોલીસ સ્ટેશનનું લેન્ડલાઇનનું બિલ ભરી શકે. જેથી કરીને આ બિલ ભરાઈ જતાં લેન્ડલાઇન નંબર આપોઆપ ચાલુ થઈ જશે અને આપણે કોઈપણ જાતની પડતી તકલીફ પણ નહીં પડે. એટલે દરેક ગામડાઓની વસ્તીને હું જયસિંહભાઈ પઢિયાર નમ્ર અરજ કરું છું કે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના લેન્ડલાઇન જે આપણા માટે નાખવામાં આવેલા છે તે લેન્ડલાઇન નંબર ચાલુ કરવા માટે એક રૂપિયો દાન આપે.